નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત રેલવે સ્ટેશનથી સુરત જિલ્લાના 1300 જેટલા શ્રદ્ધાળુઓની સુરત વેરાવળ સ્પેશિયલ ટ્રેનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું। સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાના દિવ્ય દર્શન કરશે। ભારતની પ્રાચીન સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવનું જીવંત કેન્દ્ર એવા સોમનાથ મંદિર ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ થયો છે, ત્યારે હજારો શ્રદ્ધાળુઓ દેશભરમાંથી સોમનાથ દાદાના દર્શનાર્થે જઈ રહ્યા છે। આજરોજ સુરત રેલવે સ્ટેશન સુરત અને વેરાવળની સ્પેશિયલ ટ્રેનને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું। ભારત માતા કી જય, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાયના નાદ સાથે સુરત જિલ્લાના 1300 જેટલા વડીલો, યુવાનો સહિતના શ્રદ્ધાળુઓ સાથેની ટ્રેનને રવાના કરાઈ હતી। નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે સોમનાથ સ્વાભિમાન પર્વ એ ભારતના સ્વાભિમાન, ઐતિહાસિક ધરોહર અને સાંસ્કૃતિક પુનરુત્થાનનો સશક્ત અભિવ્યક્તિરૂપ કાર્યક્રમ છે, જેમાં ભાગ લેવા માટે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ પધારી રહ્યા છે। 72 કલાકના સામૂહિક ઓમકાર નાદ સાથે શિવ મંદિરો ગુંજી રહ્યા છે। ઋષિકુમારોના શંખનાદ અને સંતોના સાનિધ્યમાં ઓમ નમઃ શિવાયના જાપ સોમનાથ મંદિરમાં થઈ રહ્યા છે, એમ જણાવી નાયબ મુખ્યમંત્રીએ સૌ યાત્રાળુઓને શુભકામનાઓ પાઠવી હતી। આ વેળાએ મેયર દક્ષેશભાઈ માવાણી, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, અગ્રણી જંખનાબેન પટેલ, વીડી ઝાલાવાડિયા, અનિલકુમાર શુક્લા તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નોંધનીય છે કે સોમનાથ પર ગજનવીના આક્રમણના 1000 વર્ષ અને મંદિર જીર્ણોદ્ધારના 75 વર્ષનો સુભગ સમન્વય સધાયો છે, ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વ ત્રિદિવસીય મહોત્સવમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત શૌર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથ મંદિર ખાતે સોमनाथ स्वाभिमान पर्व में सहभागी थशे। हमारा नाम आशा बेन पसरीजा, हम कड़ोदरा से आए हैं। ये जो पूरी ट्रेन आज यात्रा के लिए जा रही है, सोमनाथ महादेव मंदिर के लिए जा रही है। ये महापर्व जो चल रहा है 2026 का, 1000 साल पहले जब महादेव मंदिर पर हमला हुआ था, तो उसके स्वाभिमान के लिए ये महापर्व निकाला गया है। तो हम महादेव जी के दर्शन के लिए जा रहे हैं, जहाँ के आज 1000 साल पूरे हुए हैं। हूँ भारतीबेन मोदी बोलूँ छूँ। सूरत थी सोमनाथ वेरावळ अमे स्वाभिमान यात्रा में जोड़ाया छे। बस ट्रेन मार्फते जईए छे। मोहम्मद गजनवीए ज्यारे आक्रमण कर्युं तेने 1000 वर्ष पूरा 2026 में थाय छे, ते यात्रा में अमे जोड़ाईए छे ने अमने बधी रीते सारी फेसिलिटी आ ट्रेन में आपी छे। अनिल कुमार शुक्ला, कड़ोदरा नगर पालिका से हम लोग जा रहे हैं सोमनाथ महादेव दर्शन करने। हमारे सोमनाथ महादेव का 1000 वर्ष पूर्ण हुआ है, इसकी खुशी में जा रहे हैं दर्शन करने। गुजरात सरकार की तरफ से हम लोगों को ये व्यवस्था मिली है, बहुत ही अच्छी व्यवस्था है। और हमारे माननीय नरेंद्र मोदी जी प्रधानमंत्री जी आ रहे हैं, जो हमारे भारत के यशस्वी प्रधानमंत्री हैं, उनसे भी मुलाकात होगी वहाँ पे हम लोगों की। और बहुत ही उत्साह है हम लोगों के अंदर, बहुत ही अच्छी व्यवस्था दी गई है ट्रेन में भी हम लोगों को। जय हर हर महादेव बोलते जाओ यार।